મેં બનાવી છે મેથી અજમા પૂરી, એ બી ઘઉં અને બાજરીના લોટની મિક્સ તમારે બનાવી છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, ખાવામાં મજા આવશે. હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ફ્રેન્ડ, આજે આપણે અજમા મેથી પૂરી બનાવીશું. એમાં એડ કરીશું ઘઉંનો અને બાજરીનો લોટ મિક્સ. તો મેં ઘઉંનો લીધો છે અને બાજરીનો લીધો છે. ઓછો વધતો તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો, બરાબર? જે લોટ તમને વધારે ભાવતો હોય એ વધારે એડ કરવાનો, ઓછો ભાવતો હોય ઓછો એડ કરવાનો. વધતા બીજો કોઈ લોટ બી એડ કરવો હોય તો તમે અંદર કરી શકો છો. સારો એવો અજમો, બહુ જ મસ્ત લાગે છે આ પૂરી. એમાં એડ કરીશું આપણે લીલી મેથી. લીલી મેથી ના હોય તો સૂકી મેથી. 1 ચમચી જેટલો અજમો ભરીને લઈ લીધો છે. તમને જે પ્રમાણે ભાવતો હોય, પણ બહુ જ મસ્ત લાગે આ બેનું કોમ્બિનેશન. એમાં બધા મસાલા કરી દઈશું. થોડા તલ એડ કરીશું, 1 ચમચી જેટલા. 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. વધારે એડ કરવું હોય તો બી તમે કરી શકો છો. આપણે આને વણ્યા વગર બનાવીશું, બહુ જ મસ્ત બનશે. જરૂરિયાત પ્રમાણે મસાલા એડ કરી લઈશું. ટેસ્ટ અનુસાર મીઠું તમે જેવું મોળું ખારું ખાતા હોય એ રીતે. 1 પીંચ ગરમ મસાલો, મરચું, હળદર. નોર્મલ ભાખરી જેવો લોટ બાંધી લઈશું. ભાખરી જેવો લોટ તૈયાર થઈ ગયો છે. 10 મિનિટ અને રેસ્ટ બી આપી દીધો છે. હવે આપણે, જો તમને વણતા ફાવતી હોય, વણવી હોય તો વણી લેવાની, નહીંતર બસ આ રીતે નોર્મલ હાથથી દબાઈ અને સીધી તેલમાં મૂકી દેવાની. કોઈ મહેનતવાળું કામ નથી, વણવાની જરૂર બી નથી. ફ્રેન્ડ, આ રીતે મિની પૂરી મસ્ત થઈ જશે અને તમને ખાવામાં બી મજા આવશે. બસ હાથથી દબાઈ જવાનું, બાજુમાં તેલ મૂકી દેવાનું. આ રીતે મસ્ત ફટાફટ હાથથી દબાવશો અને 2 વાર ખાલી અંગૂઠાથી આમ કરો એટલે પૂરી બનીને તૈયાર. આ પૂરી તમે 2 મહિના સુધી સ્ટોર બી કરી શકો. ક્યાંય જવું હોય તો બનાવીને લઈ જાઓ. ફ્રેશ બી ખાઓ, પડી રહેલી ખાઓ, કોઈ ટેસ્ટમાં ફરક નહીં લાગે. એને મસ્ત ખાલી ધીમા તાપે તમારે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. એકદમ સોફ્ટ અંદરથી રહે એવી નહીં રાખવાની. એકદમ તોડો ને તો અવાજ આવવો જોઈએ. ક્રિસ્પી પૂરી જેવો એવી કરવાની, તો 2 મહિના સુધી રહેશે. તાજી તાજી ખાવી હોય તો બી તમે નોર્મલ તળી લો, આપણે જેવા બાજરીના લોટના વડા તળી એ રીતે ચાલે. ચલો, તો બધી જ આ રીતે હું કઢી લઈશ અને બાજુમાં તેલ મૂક્યું છે તો તળવાનું બી ચાલુ કરી દઈએ. તેલ આવી ગયું છે, લઈ લઈએ તળવા માટે. જે પહેલી કઢેલી હોય એ એડ કરી જવાની. ધીમા તાપે એકદમ લાલ થાય, સરસ ગુલાબી કલરની, ત્યાં સુધી તળી લેવાની એને. ઓકે, તળાઈ અને ધીમે ધીમે ઉપર આવશે. ઉપર આવી જાય તળાઈ પછી આપણે ફેરવી લેવાની. ત્યાં સુધી અડવાની જરૂર નહીં પડે. બસ ખાલી એનો ગેસનો ધીમો રાખવાનો, બહુ ફૂલ નહીં રાખવાનું. આ રીતે એને તળાવવા દઈશું. હજુ ધીમા તાપે છે એને તળવાની, એટલે ઉપરથી ડાર્ક ના થઈ જાય અને અંદરથી કાચી ના રહે. ફ્રેન્ડ, આટલો ડાર્ક કલર લાવવાનો. સ્ટોર કરવી હોય તો, સ્ટોર ના કરવી હોય તો નોર્મલ કલર બી ચાલે. હમણાં ઠરે ને એટલે હું તમને એનો અવાજ અને કેટલી કડક છે એ બી બતાવી દઉં. એ જ રીતે આપણે બધું તળી લઈશું. ચેક કરી જો છે ને, આખી અંદરથી જો એકદમ, જો તમે બિસ્કિટ તોડતા હોય એ રીતની તૂટશે. અમે એટલે અડધી કરી રાખી હતી, ઠરે અને તમને અવાજ સાંભળો. જો બધી જેવી બનશે. જો જે તોડી તમારી સામે એવી. 2 મહિના સુધી તમે એને સ્ટોર બી કરી શકો અને જ્યારે બી ઈચ્છા થાય તમે એને ક્યાંય જવું કરવું હોય તો લઈ બી શકો. અંદરથી કેવી તળાય છે આવી તળવાની.
એ જ રીતે આપણે બધું તળી લઈશું. જો આપણે જે ઠંડી કરવા કાઢી છે ને, મતલબ અડધી મેં તમને તોડીને બતાવી દઈને અડધો ભૂકો કર્યો હતો. જો અંદરથી એકદમ મસ્ત પડવાળી લાગશે. તમે વણી નહીં તો બી ફ્રેન્ડ છે ને, વણસો તો નહીં લાગે, એટલે વણ્યા વગર ખાલી દબાઈ દેવાનું 2 અંગૂઠાની મદદથી. તો તૈયાર છે અજમા મેથી પૂરી. એ બી ઘઉંનો અને બાજરીનો લોટ લીધો છે. બહુ જ મસ્ત લાગે. ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.